તો એબીપી અસ્મિતાના અહેવાલની ફરી એક વખત જોરદાર અસર જોવા મળી છે। બીએલઓને પડતી તકલીફને લઈ કેબિનેટમાં ચર્ચા થઈ। શિક્ષકોને બહારે આવી દાદાની સરકાર। એસઆરની કામગીરીમાં વિવાદ વધતા રાજ્ય સરકારે દરમિયાનગીરી કરી છે। શિક્ષકો પરનું ભારણ ઘટાડવા માટે ચૂંટણી પંચ નિર્ણય જાહેર કરશે। ભરાયેલા ફોર્મના ડિજિટલાઇઝેશન અંગેની ટેકનિક બાબતે જાણકારની મદદ લેવામાં આવશે। મોડી રાતની કામગીરીથી મહિલા શિક્ષકોને રાહત પણ આપવામાં આવી શકે છે। ડેટા એન્ટ્રી માટે ટેકનિકલ બાબતે જનતા લોકો શિક્ષકોને સહાયક બનશે। એબીપી અસ્મિતા કે જેઓએ બીએલઓની કામગીરીનું જે સતત ભારણ શિક્ષકો પર પડી રહ્યું છે તેને લઈ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને એબીપી અસ્મિતાના અહેવાલની ફરી એક વખત જોરદાર અસર જોવા મળી છે। બીએલઓને પડતી તકલીફને લઈ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી। શિક્ષકોને બહારે દાદાની સરકાર આવી છે। એસઆરની કામગીરીમાં સરકારે દરમિયાનગીરી કરી છે। જે કામગીરી છે તે કામગીરી પણ હવે થોડી મોકળી કરવામાં આવશે। ભરાયેલા ફોર્મના ડિજિટલાઇઝેશન અંગે પણ ટેકનિકલ બાબતની જાણકારી લેવામાં આવશે કે હવે આમાં કયા પ્રકારની આગામી કાર્યવાહી કરવામાં આવે જેનાથી જે શિક્ષકો પર જે ભારણ વધી રહ્યું છે તે શિક્ષકો પર ભારણ ઓછું થાય। આ સાથે જ જે રાત્રિ દરમિયાન ડેટા એન્ટ્રીની કામગીરી હોય છે, મહિલા શિક્ષકોને મોડી રાત્રે બોલાવવામાં આવતા હોય છે, તેમાંથી મહિલા શિક્ષકોને પણ મુક્તિ આપવા અંગે નિર્ણય લેવાઈ શકે છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, બીએલઓની કામગીરી અંગે કેબિનેટમાં ચર્ચા થઈ છે, કયા કયા મુદ્દે ચર્ચા? जो एसआईआरनी कामगीरी चाली रही है અને તેના કારણે ઘણા જ વિવાદો ઊભા થયા છે। આ વિવાદો ઊભા થતા હવે સરકારે દરમિયાનગીરી કરવાની ફરજ પડી છે। રાજ્ય સરકાર દરમિયાનગીરી કરે પહેલા આજે મળેલી કેબિનેટ બેઠકની અંદર આ તમામ બાબતોની ચર્ચા થઈ હતી। કેટલાક શિક્ષકોના મૃત્યુ થયા છે, એમાંથી કેટલાકના આ કામગીરીના ભારણના કારણે મૃત્યુ થયા હોવાની વાત પણ સામે આવી હતી। એ બાબતની પણ ચર્ચા થઈ છે। કેટલીક બાબતો એવી છે, દાખલા તરીકે આ એસઆઈઆરની કામગીરીમાં જે ફોર્મ ભરાયા બાદ તેનું ડિજિટલાઇઝેશન કરવાનું છે, ડેટા એન્ટ્રી કરવાની છે, તો કેટલાય શિક્ષકોને આ કામગીરી ફાવતી નથી અથવા તો આ કામગીરીની અંદર મહિલા શિક્ષકોને મોડી રાત સુધી કામગીરી કરવી પડે છે અને આ સંબંધિત કેટલાક વિવાદો પણ ઊભા થયા હતા, જેને લઈ અને સરકારે ચૂંટણી પંચ સમક્ષ એ વાત મૂકી હતી કે જે મહિલા શિક્ષકો છે એમને થોડી રાહત આપવામાં આવે, મોડી રાત સુધી એમની પાસેથી કામગીરી ન કરવામાં આવે। આ ઉપરાંત કેટલાક શિક્ષકોને જો મેડિકલ ઇસ્યુ છે તો તેમને પણ તેમનું ભારણ ઘટાડવામાં આવે અથવા તો તેમને આ કામગીરીમાંથી મુક્ત કરવામાં આવે। ત્રીજી સૌથી મહત્વની બાબત કે હવે આ જે સુધારણા ઝુંબેશ ચાલી રહી છે એ ડિજિટલાઇઝેશનના તબક્કામાં જઈ રહી છે, એટલે કે જે ફોર્મ ભરાઈને આવ્યા છે તેની ડેટા એન્ટ્રી કરવાની છે અને આ ડેટા એન્ટ્રી શિક્ષકો ના કરે પરંતુ ટેકનિકલ બાબતોના જાણકાર લોકો કરે, એ દરમિયાનગીરી પણ સરકારે કરી છે અને ચૂંટણી પંચે એ નિર્ણય લીધો છે કે શિક્ષકોને સહાયક આપવામાં આવશે અને એ સહાયક યા તો તાલુકા પંચાયત કચેરીએ રહેશે યા તો મામલતદાર કચેરીએ રહેશે, જ્યાં ડેટા એન્ટ્રીનું કામ કરવામાં આવશે। જોકે સૌથી મહત્વપૂર્ણ બાબત, શિક્ષકોએ ભલે જાતે ડેટા એન્ટ્રી કરવાનું ના હોય પરંતુ જ્યારે તેમણે ભરાવેલા ફોર્મ અથવા તો તેમણે ભરેલા ફોર્મની ડેટા એન્ટ્રી થતી હોય ત્યારે ચોક્કસથી ત્યાં સાથે રહેવું, જેના કારણે ડેટા એન્ટ્રીની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ ના રહી જાય। એટલે સીધી અને સ્પષ્ટ બાબત છે કે જે ભારણ શિક્ષકો માથે હતું અને શિક્ષકો તેમજ અમારી સાથે જોડાયેલા રહેશો। આપણી સાથે શિક્ષક સંઘના અધ્યક્ષ દિગ્વિજયસિંહ જાડેજા પણ જોડાઈ ચૂક્યા છે। જી દિગ્વિજયસિંહ, તો જે પ્રકારે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી છે, કયા કયા અત્યાર સુધીમાં તકલીફો પડી રહી હતી બીએલઓની કામગીરી દરમિયાન શિક્ષકોને? ખાસ તો કરીને એક તો સમય ટૂંકો હતો, ઝડપી, એક તો શાળાના બાળકોના શિક્ષણ ઉપર પણ આની અસર થતી હતી અને ઓનલાઈન ડેટા એન્ટ્રી જે છે એ ઓનલાઈન ડેટા એન્ટ્રી બાબતમાં દિવસના શિક્ષક છે એ સર્વેમાં જાય અને રાતે ડેટા એન્ટ્રી માટે બહેનોને મોડી રાત સુધી બેસાડતા હતા। એ બાબતે એમ કે ડેટા એન્ટ્રી માટે અલગથી ટીમો બનાવવામાં આવે અને શિક્ષક છે એ બીએલઓ તરીકે જ્યારે સરકારે આ નિર્ણય લીધો છે કે હવે આગામી દિવસોમાં કામગીરી હળવી કરવામાં આવશે, ભારણ ઓછું કરવામાં આવશે, આપની શું પ્રતિક્રિયા છે? અમારી એ જ માંગ હતી કે શિક્ષકોને જે સતત રાતે પણ રોકવામાં આવતા હતા અને આ ઓનલાઈન ડેટા એન્ટ્રી અને બંને કામગીરી હતી એટલે એનું બે પ્રકારમાં વહેંચણી કરવામાં આવે છે। ડેટા એન્ટ્રી માટે અલગ જે ઓપરેટરો છે એના દ્વારા કામગીરી કરવા માટેનો નિર્ણય કર્યો છે, એ સરકારના નિર્ણયને અમે આવકારી છે। જી દિગ્વિજયસિંહ, અમારી સાથે વાત કરવા બદલ જી દિગ્વિજયસિંહ, આપ અમારી જી આભાર।
તો જે ભરાયેલા ફોર્મ છે તેના ડિજિટલાઇઝેશન અંગે ટેકનિકલ બાબતોની જે જાણકારી છે તે પણ લેવામાં આવશે, ટેકનિકલ જે માણસો હોય છે તેની પણ મદદ લેવામાં આવશે. તો એબીપી અસ્મિતા કે જેણે આ અંગે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને હવે કેબિનેટ જે બેઠક મળી તે કેબિનેટ બેઠકમાં પણ આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. આપણી સાથે સંવાદદાતા હિરેન પણ જોડાયેલા છે. હિરેન, કયા કયા મુદ્દાને લઈ ચર્ચા કરવામાં આવી છે કેબિનેટ બેઠકમાં અને ચૂંટણી પંચ સાથે સરકારે કોઈ વાતચીત કરી છે ખરી? બિલકુલ, કેબિનેટની અંદર આ તમામ બાબતોની ચર્ચા કરવામાં આવી અને મુખ્ય ચૂંટણી અધિકારી છે એ પણ કેબિનેટની અંદર ઉપસ્થિત હતા, કારણ કે જીડીએનો ચાર્જ પણ એમની પાસે છે, સામાન્ય વહીવટ વિભાગનો હવાલો પણ એ સંભાળી રહ્યા છે. જેવી કેબિનેટ બેઠક પૂરી થઈ એટલે રાજ્યના મુખ્ય સચિવ અને ચૂંટણી અધિકારી હારિત શુક્લા એ તમામ લોકો મંત્રી સાથે ચર્ચા કરવા માટે ગયા હતા અને ત્યારે આ બાબતનું દરમિયાનગીરી સરકારે કરી અને ચૂંટણી પંચને વિનંતી કરી કે જે પ્રકારેની કામગીરી એસઆઈઆરની ચાલી રહી છે તેની અંદર શિક્ષકો પાસેથી જે કામગીરી લેવામાં આવે છે, શિક્ષકો અને શિક્ષકના અલગ અલગ સંઘો દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે કે ભારણ ઘણું વધી જાય છે, કામગીરી ઘણી વધી જાય છે, કારણ કે દિવસે એ સર્વે કરવામાં શિક્ષકો જાય છે અને રાત્રે એ જ શિક્ષકો પાછા ડિજિટલાઇઝેશનનું કામ કરે છે, એટલે કામના કલાકો વધે છે, તેના કારણે ભારણ વધે છે અને તેની અસર શાળાઓની અંદર આવતા બાળકોના અભ્યાસ ઉપર પણ પડી રહી છે, જેને લઈ અને ભારણ ઘટાડવામાં આવે. ડેટા એન્ટ્રીની વાત છે, ડિજિટલાઇઝેશનની વાત છે, તો એ ટેકનિકલ બાબતોના જાણકાર લોકોને આપવામાં આવે. આપણે અટકાવવા માંગીશ. આપણી સાથે શૈક્ષિક સંઘના મહિલા મંત્રી વૈશાલી પટેલ પણ જોડાઈ ચૂક્યા છે. જી વૈશાલીબેન, સરકાર તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે, ભારણ ઘટાડવામાં આવ્યું છે, આપની પ્રતિક્રિયા? ખૂબ જ આભાર સાહેબશ્રીનો જે પણ નિર્ણય લેવામાં આવે છે એના, કારણ કે બીએલઓ ખરેખર ખૂબ પ્રેશરમાં હતા. બહેનોની તો આ વાત જ જવા દો, અને જે પણ નિર્ણય લેવાય છે ટેકનિકલ રાહત કરી આપવામાં આવે છે, સમય મર્યાદા અથવા તો વધારી આપવામાં આવે છે. જે પણ નિર્ણય લેવામાં આવે છે એને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ એનો આભાર માને છે અને અભિવાદન કરે છે. જી વૈશાલીબેન, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર. તો બીએલઓને મદદરૂપ થવા માટે સરકાર સહાયક પણ આપશે. ફોર્મ અપલોડ કરવા માટે ટેકનિકલ જાણકાર પૂરા પાડવામાં આવશે. ડેટા એન્ટ્રી માટે બીએલઓને ટેકનિકલ જાણકાર પૂરા પાડવામાં આવશે. મોડી રાત્રિની કામગીરીમાંથી મહિલા બીએલઓને હવે મુક્તિ આપવામાં આવશે. શિક્ષકોનું ભારણ ઘટાડવા માટે ચૂંટણી પંચે નિર્ણય હવે જાહેર કરશે. ત્યારે બીએલઓ કે જેઓને મુશ્કેલી પડતી હતી, કામનું ભારણ વધતું હતું અને આ તમામ જે અસર છે તે બાળકોના શિક્ષણ કાર્ય પર પડતી હતી. આગામી દિવસોમાં પરીક્ષા પણ આવનાર છે, ત્યારે હવે શિક્ષકો કે જેઓની કામગીરી જે બીએલઓની કામગીરી કરતા હતા તેઓને હવે થોડી રાહત મળશે. આપણી સાથે શૈક્ષિક સંઘના અધ્યક્ષ મિતેશ ભટ્ટ પણ જોડાઈ ચૂક્યા છે. જે મિતેશભાઈ, સરકારે વચ્ચે દરમિયાનગીરી કરી છે અને હવે શિક્ષકોને થોડી રાહત આપી છે બીએલઓની કામગીરીમાંથી, આપની પ્રતિક્રિયા? હા, મને પણ આજે આપણા માધ્યમથી જાણવા મળ્યું છે કે કેબિનેટની મિટિંગની અંદર સરકાર દ્વારા દરમિયાનગીરી કરી અને શિક્ષકોનું ભારણ દૂર કરવા માટે અથવા તો ઓછું કરવા માટે પ્રયત્ન થયો છે. શૈક્ષિક મહાસંઘને આ બાબતે શરૂઆતથી જ અંદાજ હતો. એ દ્રષ્ટિએ જ આપણે મુખ્યમંત્રીશ્રીને અને ચૂંટણી આયોગને રજૂઆત કરેલી હતી કે શિક્ષકોને ફિલ્ડની અંદર ખૂબ મોટી તકલીફો પડી રહી છે, સાથે સાથે શિક્ષણ કાર્ય પણ બગડી રહ્યું છે. એટલે ફક્ત શિક્ષકો પર જ આ કામગીરી નાખવામાં આવે તો પૂરા સમયની અંદર કામ થઈ શકે તેવું નથી. ડેટા એન્ટ્રીનું કામ છે એ શિક્ષકોની જગ્યાએ અન્ય કેડરને સોંપવામાં આવે તો એમને સરળતા થાય, વધારાનું પ્રેશર ઓછું થાય. માતૃશક્તિના પણ પ્રશ્નો હતા, એ પણ રજૂઆત કરેલી હતી. આવેદનપત્ર આપીને પણ રજૂઆત થઈ છે અને આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ રીતે નિર્ણય થયો હોય તો એ શૈક્ષિક મહાસંઘ જે શિક્ષકોને તકલીફ પડે છે એ ઓછી થાય એ બાબતને આવકારે છે. હજુ પણ કંઈ તકલીફ હોય તો નોડલ ઓફિસર દ્વારા રજૂઆત થઈ શકે એવી કોઈ રચના કરવામાં આવે તો શિક્ષકોની તકલીફ છે એ કાયમ માટે દૂર થાય. જી મિતેશભાઈ, બીએલઓ જે શિક્ષકો બીએલઓની કામગીરી કરી રહ્યા હતા તે અલગ અલગ માધ્યમોમાં તેમની જે સમસ્યાઓ હતી તે પણ પ્રસારિત કરવામાં આવી હતી, તો માધ્યમો વિશે આપનું શું કહેવું છે? ખૂબ જ મહત્વપૂર્ણ અને સક્રિય ભૂમિકા છે એ માધ્યમોની રહેલી છે. શિક્ષકોની, સમાજની અને વિદ્યાર્થીની જે સમસ્યાઓ છે એને એબીપી અસ્મિતા સહિત મીડિયાના તમામ ગ્રુપોએ આ માધ્યમથી ચલાવી અને એમની સમસ્યાઓને સરકાર સમક્ષ મૂકવામાં ખૂબ મોટો ફાળો આપેલો છે. કેમ કે શિક્ષકોની રજૂઆત છે એ એક સમૂહ પૂરતી ના રહી જાય પણ સરકાર સુધી યોગ્ય રીતે પહોંચે અને એની અંદર પણ જે કંઈ તકલીફ પડે છે એ બાબત આ ઉપરાંત
જે કોઈ પણ ફિલ્ડમાં કોઈ અણસમજ હોય તો એનું પણ સ્પષ્ટીકરણ છે મીડિયા દ્વારા થયેલું છે અને એ લોકશાહીનો જે આધાર સ્તંભ છે એની અંદર સરકાર પણ છે અને મીડિયા પણ છે. શિક્ષકોનો અવાજ છે એ સરકાર સુધી પહોંચાડવામાં, સમાજ સુધી પહોંચાડવામાં મીડિયાની ખૂબ મહત્વની ભૂમિકા રહેલી છે અને આ સકારાત્મક ભૂમિકા છે એને શૈક્ષિક મહાસંઘ સલામ કરે છે. જી જી મિતેશભાઈ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર. તો આપણી સાથે પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી જયમીન પટેલ પણ જોડાઈ ચૂક્યા છે. જી જયમીનભાઈ, એબીપી અસ્મિતા સહિત અલગ અલગ માધ્યમો તરફથી આ અંગે સતત રજૂઆત કરવામાં આવતી હતી અને સરકારે આ તમામ રજૂઆતે ધ્યાનમાં લીધી છે. જે કામગીરી છે તેનું ભારણ પણ ઓછું કરવામાં આવ્યું છે. આપની પ્રતિક્રિયા? ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જે રજૂઆત કરવામાં આવી એ બીએલઓને કઈ પ્રકારની તકલીફો પડે છે અને એનું સરકારશ્રીએ નોંધ લઈ અને જે એમની જે તકલીફો દૂર કરવાનો પ્રયત્ન કરેલો છે એ બદલ સરકારશ્રીનો સંગઠન વતી આભાર માનીએ છીએ. અને હવે બીએલઓ જે છે એને જે ટેકનિકલ સપોર્ટ માટે જે માણસો આપવામાં આવ્યા છે અને એના લીધે સરળતાથી કામગીરી થશે. જી જી જયમીનભાઈ, અમારી સાથે વાત કરવા બદલ આભાર. તો કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી મનીષભાઈ, હવે સરકાર છે જે શિક્ષકોની વહારે આવી છે, દાદાની સરકાર, આપની શું પ્રતિક્રિયા? મને એમ લાગે છે કે તમે આ કોઈ સરકાર વારે નથી આવી, એમની સતત નિષ્ફળતા, અરાજકતા, અવ્યવસ્થાના કારણે રાજ્યની આટલી મોટી રાષ્ટ્રીય કામગીરી, ચૂંટણી લક્ષી મતદાર ચકાસણી કામગીરીની આખી વ્યવસ્થામાં જે ભૂલ પડેલું હતું એનું અંતે એમને ભાન થયું છે. 4 લોકોના નિધન થયા, બીએલઓના 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા, ત્યારે સરકાર જાગી અને સમગ્ર બાજુથી, બધી બાજુથી એમની રજૂઆતો આવી, ત્યારે સરકારને યાદ આવ્યું કે આમાં કંઈક કરવું પડશે. મતદારોની ચકાસણી માટેની વ્યવસ્થાની સંપૂર્ણપણે ખામી, આયોજનનો સદંતર અભાવ અને માત્ર પોતાની નિયત નક્કી કરેલા ચોક્કસ લક્ષ્ય સાધવા માટે કરેલા ખેલના ભાગરૂપે જે તકલીફને અરાજકતા થઈ, મતદાતાઓને તકલીફ પડી રહી છે, સાથે સાથે બીએલઓને પણ મોટા પાયે, ખાસ કરીને શિક્ષકોને મોટા પાયે તકલીફ થઈ રહી છે. મારી એબીપી અસ્મિતાના માધ્યમથી સ્પષ્ટપણે છે કે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારના પાપે, એમની પોલિસી પેરાલિસિસના કારણે રાજ્યમાં અવ્યવસ્થા, અંધાધૂંધી અને અરાજકતા ઊભી થઈ છે. એની માટે સીધી ભૂપેન્દ્ર પટેલની સરકાર સીધી જવાબદાર છે. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જો સમયસર આ પ્રકારનું આગોતરું આયોજન કર્યું હોય તો કંઈક મને લાગે છે શિક્ષકોને પણ રાહત થાત, ખાસ કરીને મહિલા શિક્ષકોને રાહત થાત અને સામે મતદાતાઓ અને ગુજરાતના નાગરિકોને પણ રાહત થાત. પણ દુઃખ સાથે કહેવું પડે કે સરકાર જ્યારે લોકોનું નિધન થાય પછી જ સરકારને કંઈક યાદ આવે છે. એમ વધુ એક વખત સરકારનો આવો દેવાળીયો નિર્ણય, ફરીથી એક ભૂલ ભરેલો નિર્ણયના કારણે 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. પુનઃ આપના માધ્યમથી કહું છું કે સરકાર સમય મર્યાદા વધારે, આડેધડ કામગીરી કરવાને બદલે આયોજનનો અમલ કરે. મનીષભાઈ, આભાર અમારી સાથે વાત કરવા બદલ. આપણી સાથે સંવાદદાતા હિરેન પણ જોડાયેલા છે. જે હિરેન, જે શિક્ષકો છે તેમને ટેકનિકલ સહાય ક્યાં સુધીમાં મળી રહેશે તે અંગે કોઈ માહિતી? જો અત્યારે કેબિનેટની અંદર ચર્ચા થઈ છે. કેબિનેટની ચર્ચા થયા બાદ મુખ્ય સચિવ અને મુખ્ય ચૂંટણી અધિકારી તેમની વચ્ચે પણ બેઠક થઈ હતી. બેઠકની અંદર કેટલાક મંત્રી પણ ઉપસ્થિત હતા અને આ નિર્ણય લેવાનું નક્કી થયું છે. થોડી વારની અંદર ચૂંટણી પંચ આ અંગેની સત્તાવાર જાહેરાત પણ કરશે અને જેવી જાહેરાત થશે ત્યારબાદ એ જે સહાયક આપવાની વાત છે તેને લઈ અને નિમણૂકોના દોર પણ થશે. જેની નિમણૂક થશે એ એમણે શિક્ષકોના સહાયક તરીકે ડેટા એન્ટ્રીનું કામ કરવાનું રહેશે, મતદાર યાદીનું જે ડિજિટલાઇઝેશન કરવાનું છે એ કામગીરી કરવાની રહેશે. તેમની સાથે શિક્ષકોએ એટલા માટે હાજર રહેવાનું રહેશે કે શિક્ષકોએ ભરેલા ફોર્મ એ જ્યારે ડિજિટલ એન્ટ્રી થાય છે ત્યારે તેની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ ના રહી જાય. જો કે એક વસ્તુ હવે સ્પષ્ટ થઈ ગઈ છે કે બીએલઓ તરીકે ફિલ્ડમાં જનાર લોકો અલગ હશે. ડેટા એન્ટ્રી જો શિક્ષકોને આપવામાં આવે છે, બીએલઓને સીધી રીતે આપવામાં આવે છે તો એ ટીમ પણ અલગ હશે. એવું નહીં થાય કે સવારથી સાંજ સુધી બીએલઓ તરીકે શિક્ષક એ ઘરે જતો હોય ને એ જ બીએલઓ પછી રાત્રે એનું જ ડિજિટલાઇઝેશનનું કામ કરવા બેસે અથવા તો ડેટા એન્ટ્રીનું કામ કરવા બેસે. એ નહીં થાય એટલું સ્પષ્ટ થઈ ચૂક્યું છે. લાગી રહ્યું છે કે કેબિનેટ બ્રીફિંગ સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી કરવાના છે. તેની અંદર પણ તે આ મુદ્દાની સ્પષ્ટતા કરશે, આ મુદ્દાની જાહેરાત પણ કરી શકે છે.
ચૂંટણી અધિકારી ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી સાથે વાત થઈ હારિત શુક્લા સાથે, તો એણે ટૂંકમાં એટલો જવાબ આપ્યો હતો કે થોડી વારની અંદર ચૂંટણી પંચ પ્રેસ રિલીઝ કરશે. એટલે આ મુદ્દે હમણાં સત્તાવાર જાહેરાત પણ ચૂંટણી પંચ કરે છે અને ત્યારબાદનું જે આ સહાયક આપવાની વાત છે કે ટીમ કરવાની વાત છે કે મહિલા શિક્ષકોને મોડી રાત્રિની કામગીરીમાંથી મુક્તિ આપવાની વાત છે, એ મિકેનિઝમ હવે ગોઠવાશે અને મિકેનિઝમ ગોઠવાયા બાદ એ અંગેની નિમણૂકો પણ થશે અને ત્યારબાદ એ કામગીરી પણ આગળ થશે. અત્યારે જે સવાલ આપ પૂછી રહ્યા છો કે કઈ રીતનું થશે, શું થશે, એનો ચોક્કસથી જવાબ અત્યારે ના હોઈ શકે, પરંતુ હા એટલી બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે સરકારે દરમિયાનગીરી કરી છે, કારણ કે ચૂંટણી પંચ એ સ્વાયત્ત સંસ્થા છે.